ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वप्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगार्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। ॐ शङ्करं शङ्कराचार्य केशवं बादरायणं सूत्रभाष्य कृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनं व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ स्वस्ति नः इन्द्रो वृधस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु सर्वमाङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ शान्ति शान्ति शान्ति। हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। सद्गुरुदेवनी जय। जिंदगीनो भरोसो चेत जो जिंदगीनो भरोसो चेत जो श्वास के रोसो भरोसो चेत जो
જિંદગીનો શું ભરોસો ચેતજો. ક્યાં સુધી આ શ્વાસ ટકશે શું ખબર. જિંદગી છે અણમોલ જે પેંખજો. જિંદગીનો શું ભરોસો ચેતજો. ક્યાં હસું કાલે કસી કોને ખબર. ક્યાં હસું કાલે કસી કોને ખબર. ક્યાં અટકશે જિંદગી રથ શું ખબર. કેટલું જીવી જશું કોને ખબર. ક્ષણભંગુરી જીવન ક્ષણના ફેંકજો. જિંદગીનો શું ભરોસો ચેતજો. આળકું ઉપકાર ઈશ્વર પ્રેમનો. જીવનમાં આધાર કેવળ એમનો. સચ્ચિદાનંદ હર હૈયે નિહાળજો. સચ્ચિદાનંદ હર હૈયે નિહાળજો. જિંદગીનો સો ભરોસો ચેતજો. લોકમાને જિંદગી એ આગ છે. લોકમાને જિંદગી એક આગ છે. આગના પણ જિંદગી તો બાગ છે. આગ નહીં પણ જિંદગી તો બાગ છે. ભાવથી બીના બનીને મહેકજો. જિંદગીનો સો ભરોસો ચેતજો. સંકલ્પોના કોઈના પૂરા થયા. સંકલ્પોના કોઈના પૂરા થયા. કંઈક અધખિલ્યા કંઈક વિરમી ગયા. કંઈક અધખિલ્યા કંઈક વિરમી ગયા. મન મૂકીને જિંદગી ભર મહેકજો. મન મૂકીને જિંદગી ભર મહેકજો. જિંદગીનો સો ભરોસો ચેતજો. શ્વાસ કેરો સો ભરોસો ચેતજો. સદગુરુ દેવની જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. શ્રીમદ ભાગવત એક જ્ઞાનનો ભંડાર છે. આપણે શ્રીમદ ભાગવતનું રસપાન કરી રહ્યા છીએ. એમાં જે ઉપદેશાત્મક ચરિત્રોની કથા, કાલે ધ્રુવજીની કથા આપણે લીધી. ધ્રુવજી વનમાં ચાલ્યા ગયા. એમને રાજગાદીનો હકદાર બનવું છે અને પિતાના ખોળામાં બેસવાનો હક ઊભો કરવો, એટલે તપશ્ચર્યા કરી છે. સકામ ભક્તિ છે એમ.
ધ્રુવજી તપ કરવા વનમાં ચાલ્યા. નારદજી ધ્રુવના પિતા જે ઉત્તાનપાદ પાસે આવ્યા છે. રાજાનું ઉત્તાનપાદ રાજાનું મોઢું સુકાઈ ગયું છે, શોકમગ્ન છે. જે એમની સામે આવે છે ત્યારે મસ્તક નીચું નમે છે કે હું કેવી રીતે જવાબ આપું, શું જવાબ આપું. ઉત્તાનપાદનું મોઢું સુકાઈ ગયેલું જોઈને નારદજી પૂછે છે કે શું થયું છે રાજન? હું બહુ દુઃખી છું, ઉત્તાનપાદ કહે છે, અને આ સ્ત્રીને આધીન થઈને બેઠું છું, એમાં મારો ખરાબ નિર્ણય લેવડાઈ ગયો છે. મેં મારા 5 વર્ષના બાળકને ઘરમાંથી કાઢી મૂક્યો છે. એને જંગલમાં કેટલો ભય થતો હશે. નાનકડું બાળક ક્યાં જશે, શું ખાશે, કેવી રીતે રહેશે? નારદજી કહે છે કે ચિંતા મત કરો. એની ભય જે છે એ સવાર થયો છે, તમે સંસારી બુદ્ધિ છે એના કારણે ભય. જે સંસારી બુદ્ધિમાં રહે છે, જગતને સત્ય માને છે, એ ભય સાથે જીવન જીવે છે. એને મૃત્યુનો ભય હોય છે, પોતાની અવહેલના થાય એનો ભય હોય, ધન સંપત્તિ જતી રહે એનો ભય હોય, કુટુંબમાં ક્લેશ ઊભો થાય અને રીસણા મનમણા થાય એનો ભય હોય, સંપત્તિ છે તો કેવી રીતે સાચવવાથી વ્યય ના થઈ જાય એનો ભય હોય. કેટલી જાતના ભયથી પ્રત્યેક મનુષ્ય આ ભય બધાને કોરી ખાય છે. કારણ શું છે? અવિદ્યા. સુખિયા એક સંત જો જાગે પોતાનામાં નિત્ય પોતાના આત્મ સ્વરૂપમાં જે જાગી ગયેલો સંત છે એ જ બધા સુખિયા છે. સંસારમાં હું મારું મારે જોઈએ આ સાચું છે, ઇન્દ્રિયોના વિષયો મળે ના તો નિરાશા આવી જાય, અળવું પ્રારબ્ધના કારણે થાય તો સહન ના કરી શકે. 100 માણસો ભેગા કરવામાં આવે અને દરેકને પૂછ્યું હોય કે બોલો ભાઈ આમાંથી સંપૂર્ણ સુખી કોણ છે, તો એક પણ આંગળી ઊંચી ના કરે. એમને પૂછીએ કે આમાંથી કરોડપતિ કોણ છે, તો 100 માંથી 5 જણા ઊંચી આંગળી કરે કે મારે 50 કરોડ છે, 100 કરોડ છે, 500 કરોડ છે. મોટા બંગલા કોને છે, તો એમાં આંગળી ઊંચી કરશે. છોકરાઓ વસ્તાર છે, પત્ની છે, સુખ સાહેબી છે, એમાં આંગળી ઊંચી કરશે. નાના પ્રકારના ઇન્દ્રિયો દ્વારા ઊભા થયેલા સુખ બધાને મળતા હોય છે, પણ પ્રત્યેક મનુષ્ય વ્યથાથી જીવન જીવે છે. ભય અંદર સૂક્ષ્મના ભાવોમાં હું શરીર છું અને આ મારા છે, આ મારું જતું રહેશે, ભય કોરી ખાય છે. વૈશ્વિક સમસ્યાઓ ઊભી થાય, કોઈ મોટો મહારોગ કોરોના જેવો આવે, યુદ્ધો, આ બધું માનસિક ચિત્ર મન અનુભવે તો પણ વ્યગ્રતા થાય. પાડોશીમાં કોઈ 65-60 વર્ષનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામી જાય તો આજુબાજુની સોસાયટીવાળાને બધાને 2-3 દિવસ સુધી ભય રહે છે. મૃત્યુનો ભય હોય છે, પૈસાનો ભય હોય છે, સત્તાનો ભય હોય છે, જવાનો. ભય નારદજી કહે છે કે તમે ચિંતા ના કરો ઉત્તાનપાદને, કારણ કે એનો રક્ષક ભગવાન છે. જુઓ, ભક્ત છે એ ભગવાન ઉપરની નિષ્ઠાના કારણે કોઈ નિર્ભય હોય છે. નારદજી પૂર્ણ જ્ઞાની હતા. બીજા લોકો પણ દુઃખી નહીં થાય કારણ કે ભગવાન બધાનું રક્ષણ કરે છે, આવો દ્રઢ નિર્ધાર છે. ઈશ્વર નિષ્ઠાથી જીવન ત્યારે જ જીવાય કે ઈશ્વરનું અસ્તિત્વ જે છે તે સત્ય છે, એના સિવાય બીજું બધું મિથ્યા છે, આનું જ્ઞાન થવું જોઈએ. પહેલાં તો ભગવાન છે એ વાત માનવા માટે તૈયાર નથી આજના વિજ્ઞાનના
યુગમાં જન્મેલા બાળકો. મને તો એવો ભય છે સ્વામીજી કે 15 કે 20 વર્ષ પછી જે અત્યારની 40-45 વર્ષની પેઢી છે 25 વર્ષ પછી એ પૂરી થઈ જશે, કે જેને હજુ ખ્યાલ છે ભાવ શું કહેવાય, પ્રેમ શું કહેવાય, કરુણા શું કહેવાય, કૃષ્ણ ભક્તિ, રામ ભક્તિ, સેવા કરવી જોઈએ, આ બધું જે સાત્વિક ગુણો, દેવી સંપત્તિના ગુણો જે છે જેના મગજમાં ભર્યા છે, એવી એક પેઢી 20 કે 25 વર્ષ પછી પૂરી થઈ જશે, ખતમ થઈ જશે. અને નવી પેઢી અત્યારે જે ઉત્પન્ન થઈ છે એનો જે વચ્ચેનો ગેપ છે અનુભવાય છે અત્યારે. બાળકો કોઈ ધર્મને, કોઈ ગીતાને, કોઈ વ્યવસ્થાને, ઈશ્વરની કોઈ સમજવા તૈયાર નથી. એમની બુદ્ધિથી, એમના વિજ્ઞાનથી ચાલે છે કે આ તો બધું નવી પેઢી જે છે યંત્ર વત્તા બૌદ્ધિક યુગ શરૂ થશે, પણ વિજ્ઞાનનો યુગ છે. ભાવ, પ્રેમ, કરુણા, દેવી નિર્ભયતા, દેવી સંપત્તિના ગુણો વિશેષ જે અત્યારે પ્રસ્થાપિત થયેલા છે એ પેઢી છે 20-25 વર્ષ પછી ખલાસ થાય અને નવી કોમ્પ્યુટર યુગવાળી, જેના મન, બુદ્ધિ અને અંતઃકરણ જ નોખી જાતના બનેલા છે. અત્યારના તમે છોકરાઓ જુઓ ને, કેટલા 5-5 વર્ષના બાળક હોય, 4 વર્ષની બાળકી હોય, કેટલું ટેલેન્ટ હોય છે. આપણે જોઈએ છીએ ટીવી માધ્યમથી, જબરદસ્ત ટેલેન્ટ હોય છે. તો આ ટેલેન્ટ છે, પણ એની સાથે ભાવવાહી જીવન નથી. જીવનમાં 90% ભાવની, પ્રેમની જરૂર છે. પ્રેમ જીવનમાંથી ખલાસ થઈ જાય છે તો યંત્રવત જીવન પશ્ચિમના દેશોમાં જે અનુભવાય છે એ પશ્ચિમના દેશોની અંદર જેટલો બાળકો સમાજમાં જે પ્રભાવ વિચારોનો છે એ પ્રભાવ આપણો 15 કે 20 વર્ષે આપણી પાસે આપણને અનુભવવા મળે છે. જુઓ, પહેલાં કપડાં, લાજ, પુત્રવધૂને લાજ કાઢવાની હોતી, હવે એ નથી, કારણ કે બધું એ પશ્ચિમના યુગે આપણો ચાલે છે. કુટુંબ સંસ્થા ખલાસ થાય છે. પશ્ચિમમાં 15-16 વર્ષનો બાળક થાય એટલે એનું ઘર છોડી અને પોતાનું મા, બાપ, બહેનો, પોતે, પત્ની બધાના અલગ અલગ બેંક ખાતા, અલગ અલગ હોટેલો જમી આવે. મશીનની જેમ જિંદગી જીવે છે. 60% 50-50 વર્ષના એ વાંઢા છે પશ્ચિમમાં, અમેરિકામાં. ભાવવાહી જે જીવન છે એ ખલાસ થઈ ગયું. ટેમ્પરરી મહિનો, 2 મહિના, 1 વર્ષ માટે જોડણી થાય, રસાસ્વાદ માણી અને એનાથી છૂટા થઈ જાય. તું તેરે સંભાળ, મેં મેરા સંભાળું. આખી પેઢી અહીંયા દૈવી સંપત્તિના ગુણોવાળી 25 વર્ષ પછી ખલાસ થાય એવું લાગે. નારદજી કહે છે કે ચિંતા ન કરો, ભગવાન છે, રક્ષક છે. એ બાળકના ભૂમિકાની તમને ખબર નથી, એના પ્રભાવની. એટલો બધો યશસ્વી થશે કે જગત આખું ગાંડું ઘેલું થઈ જશે એની પાછળ. એને જે કામ કરવાનું છે, તપશ્ચર્યા કરવાની છે, થોડો ટાઈમ કરી અને તે પાછો આવી જશે. ધ્રુવ છે ત્યાંથી મધુવનમાં ગયા છે, ત્યાં સ્નાન કર્યું છે, એ દિવસે ઉપવાસ કર્યો, નારદજીના કહેવા પ્રમાણે ઉપાસના શરૂ કરી છે. 3 દિવસે ફક્ત શરીરના નિભાવ પૂરતું ફળ નો આહાર કરે છે. અને આ રીતે શરૂઆતમાં શરીરનો નિર્વાહ થાય એટલું જ ફળાહાર કરીને જીવન ચાલુ કર્યું છે. પછી પાંદડા ખાઈને રહેવા લાગ્યા. પછી 9 દિવસના અંતરે જળ પીને, પેલા ફળ પણ છોડી દીધા છે. પછી પાંદડા 9 દિવસ સુધી પાંદડા ખાઈને પછી પાણી ઉપર આવી જાય. 9 દિવસ પાંદડા ખાધા છે, પછી પાણી ઉપર, જળ ઉપર જીવન ચાલવા માંડ્યું છે. અને 4 મહિના સુધી જળ ઉપર રહ્યા છે. પછી ફક્ત વાયુનું ભક્ષણ, પાણી પણ બંધ.
આખો મહિનો, ચોથો મહિનો ગયા એનો. 5મા મહિનામાં ફક્ત ચિંતન, પરબ્રહ્મનું ચિંતન કરતા, એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું. અને એ વખતે ચિત્ત ની ભૂમિકા એવી બની ગઈ છે કે આખા સંસારિક ભાવમાંથી ચિત્ત હટી ગયું છે. 9 દિવસ ફળ ઉપર, પછી પાંદડા ઉપર, પછી 3 મહિના પાણી ઉપર, પછી પવન ઉપર, અને પવનનો પણ ભૂમિકા છોડીને ઈશ્વર ચિંતન ઉપર. ચિત્ત લાગી ગયું હોય ત્યારે એ ચિત્તની શું ભૂમિકા હોય? 8 કે 9 દિવસનો નિર્જળા ઉપવાસ આપણે કરીએ તો એ વખતે એવું લાગે છે કે આકાશમાં ઉડીએ છીએ, તો ધરતી ઉપર નથી. ચિત્તની ચંચળતાઓ બધી ખલાસ થઈ જાય છે ઉપવાસથી. શરીરના કોઈ પણ રોગ મટાડવા હોય તો પણ લંઘનમ પરમ ઔષધમ, અને ભવ રોગ મટાડવો હોય તોય લંઘનમ પરમ ઔષધમ. ઉપવાસ લંઘન. બધાય મળ, બધાય દોષો શરીરના છે ને ઉપવાસથી બળી જાય. એમાં ચિત્તના દોષો પણ બળી જાય છે. શરીર શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિનું એક જબરદસ્ત પ્રયોગ છે ઉપવાસનો. 9 દિવસ નિર્જળા ઉપવાસ કરવામાં આવે જે સાધક, તો ધ્યાનમાં પ્રવેશ થઈ જાય, જ્ઞાનમાં પ્રવેશ થઈ જાય, ઘણી ઉત્ક્રાંતિ થાય, ઉત્ક્રમણ થાય. ધ્રુવજીનું ચિત્ત સંસારની બધી બાબતોમાંથી હટી ગયું, ધ્યાન લાગવા માંડ્યું છે. ભગવાન સિવાય બીજું કાંઈ એમના જોવામાં આવતું જ નથી. ચિત્તની વૃત્તિઓ, જગતના ભાવો ઊભા થતા નથી. નામરૂપાત્મક સૃષ્ટિ ખલાસ થઈ ગઈ છે. શાંત ચિત્તની વૃત્તિમાં ફક્ત પરમાત્મા સિવાય બીજું કોઈ બચ્યું નથી. જ્યારે ધ્રુવ મહત્તત્વ વગેરે સંપૂર્ણ તત્વના આધારરૂપ પરબ્રહ્મને હૃદયમાં ધારણ કરી લીધા છે, ત્યારે એને ધ્રુવજીની એ ભૂમિકાથી 3 લોક કાંપવા લાગ્યા છે. દેવો ગભરાઈ ગયા. વિષ્ણુ પાસે દોડી દોડીને દેવો પહોંચ્યા છે. પૂછ્યું છે કે કોણ તપ કરે છે? આટલું બધું તપ કરે છે કે જેથી બધા પ્રાણીઓના શ્વાસ રોકાઈ ગયા છે. વિષ્ણુ ભગવાન, આપ તો શરણાગતોના રક્ષણ છો, આપ માટે આપ અમને આ દુઃખથી છોડાવો. અમારા બધાના શ્વાસો રોકાઈ ગયા છે. ભગવાને કીધું છે કે ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવે પોતાનું ચિત્ત મારામાં અર્પણ કરી દીધું છે. પરમાત્મામાં સંપૂર્ણ ચિત્ત અર્પણ કરી દેવાથી શું સ્થિતિ થાય છે એનો અભ્યાસ છે અહીંયા. ધ્રુવે એનું ચિત્ત મારામાં અર્પણ કરી દીધું છે, અને એ ચિત્ત મારામાં અર્પણ થઈ ગયું છે એનો પ્રભાવ છે આ. દેવો, તમે તમારા લોકમાં જાઓ, હું હમણાં જ એ બાળકને દુષ્કર તરફથી નિવૃત્ત કરી દઉં છું. અને અત્યારે આપણે બધા જે માણસો તપ કરવા બેસે છે અને કાલે ભગવાન મળી જશે એવી આશા રાખે. લો, બધાને ઝડપી જોવે છે, અડે અને આશીર્વાદથી આત્મજ્ઞાન થઈ જતું હોય તો સારું. તો ભૂરકી નાખો, કાં તો આશીર્વાદ આલો, અમને જ્ઞાન થઈ જાય. પુરુષાર્થની તો કોઈને વાત જ નથી. આજે તપ કરવા બેસીએ, ધ્યાન કરીએ 2-4 દિવસને ભગવાન મળી જાય. મોટી ભૂલ છે આ. ભક્તિના માર્ગમાં અને જ્ઞાનના માર્ગમાં, એટલે કે આત્મ સાધનાના બધા માર્ગોમાં વિઘ્નો બધા સાધકોને આવે છે. તેથી ઉપનિષદમાં કીધું છે કે આ કામ અસ્ત્રાની ધાર જેવું છે. તલવારની ધાર ઉપર ચાલવા જેવું અઘરું છે. ભગવાને ગીતાના 18મા અધ્યાયમાં પણ કીધું છે કે આત્માની સાધના શરૂઆતમાં ઝેર જેવી લાગે છે, પણ પાછળથી અમૃત જેવી લાગે છે. તો શરૂઆતમાં ઝેર જેવી લાગે છે કેમ કહો? મનને બંધ કરી અને મનને
વિષયોથી દૂર કરવાનું હોય છે, એ કઠિન કામ છે. જગત આકાર જે વૃત્તિ બને છે, હું અહંકાર, અહમ છે તે આકાર બની ગયો એટલે અહંકાર. હવે એ અહંકાર મટાવો, વૃત્તિમાંથી આકારો મટાવવા, બધાથી હું કરતા ભોગતા ને હું એ છું એમાંથી પાછું વળી અને ફક્ત ઈશ્વર ચિંતન સિવાય બીજું ના રે કાંઈ, આટલી બધી વૈરાગ એ અઘરો લાગે છે. શરૂઆતમાં અઘરું છે, ઝેર જેવું લાગે છે શરૂઆતમાં, પણ પાછળથી અમૃત જેવું લાગે છે. કેમ અમૃત જેવું લાગે છે? કે મુજકો લગે ના રંચક રે. મારી કોઈ જગત આકારની, ભયના આકારની, માણસના કોઈ પણ વિષયોથી, સંબંધથી, વિદ્યાઓથી, કળાઓથી ક્યાંય મારે લેપાયમાન થવાનું આપતું નથી. જલકમલવત ભૂમિકા એક નિર્માણ થઈ જાય છે. એટલે ન્યુટ્રલ ગેરમાં જિંદગી ચાલતી હોય, મસ્ત અમૃત જેવું શાંત. તો આવા કામમાં, ઈશ્વરી કાર્યમાં જ્યારે આપણે સાધનામાં આગળ વધવું છે, તેમાં ઝડપી ફળ મળી જાય એવી આશા રાખ્યા વગર ઉત્સાહથી સતત પ્રયત્ન કરવો જોઈએ. વેદોનો ઉદ્દેશ છે સતુ દીર્ઘકાલમ નૈરંતર્યમ નિરાહાર્થ સેવિકો દ્રઢભૂમિ, સત્કાર્યાર્થ સેવિતો દ્રઢભૂમિ. સતુ દીર્ઘકાલમ, લાંબા સમય સુધી અભ્યાસ ચાલુ રાખવો જોઈએ. રાજકોટમાં એક રજપૂતે ભક્તિ કરવાની શરૂઆત કરી. રાજકોટમાં એક રજપૂતે ભક્તિ કરવાની શરૂ કરી. થોડા વખત પછી ભગવાનની મૂર્તિ આગળ દૂધ મૂકી અને ભગવાનને કીધું કે દૂધ પીવો છો કે નહીં? લો, ભગવાનને સીધી ધમકી ચાલુ કરી દીધી, દૂધ પીવો છો કે નહીં, મરી જાઉં. તો એમ બોલી અને એક છરો લઈ પોતાનું ગળું કાપવા માંડ્યું. ભગવાને દૂધ પીધું નહીં અને તે રાજપૂત મરી ગયો. તો આ બાબતમાં અંતઃકરણની શુદ્ધિની બહુ જરૂર છે. પરમાત્માની પ્રાપ્તિમાં જેનું અંતઃકરણ શુદ્ધ હોય છે એને જરૂર તરત લાભ મળે છે, તરત જ. પણ ભગવાનને આપણા નોકર બનાવવા નહીં, એના બદલે આપણે ભગવાનના દાસ થવાનું છે. આપણે ભગવાનને આપણા દાસ બનાવવા માગતા હોઈએ તો તે ખોટું છે. અને મરતી વખતે રાજપૂતે એટલું કીધું હતું કે મરવામાં શાંતિ લાગે છે, પણ ભગવાને મારું દૂધ પીધું નહીં. આ સત્ય ઘટના છે. રાજકોટમાં બીજો એક લુહાર ભક્તિ કરતા કરતા ગાડો થઈ ગયો. અજ્ઞાની માણસો છે ને, બધી બાબતમાં બહુ ઉતાવળ કરે. પૂરી અંતઃકરણની શુદ્ધિ થયા વગર તરત ફળની આશા રાખે છે. ભગવાન ઉપર નિષ્કામ પ્રેમ થવો જોઈએ. એટલે ભગવાન કાંઈ ફળ ના આપે તો પણ આપણો પ્રેમ ટકવો જોઈએ, એ નિષ્કામ ભાવ. જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય પાંખો છે. ત્રણેય જોઈએ પરમાત્માની પ્રાપ્તિમાં. જ્ઞાન પણ જોઈએ. નિષ્કામ કર્મયોગ દ્વારા અહંકારને જે હણવાનો છે ને, અહંકારને ખતમ કરવાનો છે, એના માટે નિષ્કામ કર્મયોગ એટલે કે સેવા. સેવા જેવાય બીજું કોઈ એવું ઉત્તમ માધ્યમ જ નથી કે અહંકાર હણી શકાય. કારણ કે સેવા કરવામાં હું કરું છું અને મારે ફળ જોઈએ છે આ ભાવ હોતો નથી. એટલે સેવામાં અહંકાર હણાય છે. જેટલી સેવા કરવામાં આવે એમાં હું પણ જો દાખલ થતું હોય તો એ સેવા નથી, પણ એની પાછળ કંઈક બનવું છે, લોકોનો લાભ લેવો છે.
સમાજ સેવક થઈ ગયો કહેવાય. સેવક નહીં, કોઈ હેતુ નથી પાછળ, નથી ચૂંટણીનો હેતુ, નથી પૈસાનો મેળવવાનો હેતુ, નથી ઓત કોઈનો આધાર લેવાનો હેતુ, ફક્ત ને ફક્ત પ્રભુ ઉપરનો પ્રેમ, બીજા માટે કરવું છે, બીજા માટે જીવવું છે. આ નિષ્કામ ભાવ છે. વિષ્ણુ ભગવાન પાસેથી દેવો પાછા સ્વર્ગમાં ગયા. ભગવાન ગરુડ ઉપર ચડીને ભક્ત ધ્રુવને જોવા માટે મધુવનમાં જવા લાગ્યા છે. અને એ વખતે ધ્રુવ તીવ્ર યોગનો અભ્યાસ કરતા હતા. એમની બુદ્ધિ પોતાના હૃદયરૂપી કમળના કોષમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતી હતી. વૃત્તિ, બુદ્ધિ છે, એક વૃત્તિ છે. આપણી પોતાની વૃત્તિ પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરવા લાગે ત્યારે એ બુદ્ધિ વૃત્તિ ખલાસ થઈ જાય છે, પરમાત્માની વૃત્તિ બની જાય છે. ધ્રુવજીએ હૃદયમાં ધારણા કરી છે ભગવાનની મૂર્તિની, ધ્યાન કરે છે અને મૂર્તિ એકદમ અદ્રશ્ય થઈ. એટલે ધ્રુવ ગભરાઈ ગયા. આંખો ખોલી તો શ્રીહરિ એ જ રૂપમાં સામે ઉભેલા હતા, મૂર્તિના રૂપમાં સાક્ષાત. ધ્રુવજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. ધ્રુવજીની એવી દશા થઈ કે જાણે નેત્રોથી ભગવાનને પી જતા હોય, જીભથી ભગવાનને ચાટી જતા હોય, હાથથી ભગવાનને આલિંગન દેતા હોય અને પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ભગવાનને જોવા લાગ્યા છે. ધ્રુવની ઈચ્છા ભગવાનની સ્તુતિ કરવાની થઈ, પણ સ્તુતિ કેમ કરવી તે પણ આવડતું ન હતું. ભગવાન એમની મુશ્કેલી જાણી ગયા ધ્રુવજીને અને એમના ગાલને શંખથી સ્પર્શ કર્યો અને શંખના સ્પર્શથી ધ્રુવની વાણીમાં પ્રકાશ થયો છે અને તે સ્તુતિ કરવા લાગે છે ધ્રુવજી ભગવાનની. અહીંયા ભાગવતમાં એ સ્તુતિનો મંત્ર પણ છે. યો અંત પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુત્તા સજીવી અંત અખિલ શક્તિ ધરહ સ્વપ્નાહ અન્યાસ્ત હસ્તચરણ શ્રવણત્વ ગાદિનમ પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એનો અર્થ છે કે હે જે સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ મારા અંતઃકરણમાં પ્રવેશ કરી પોતાના તેજથી મારી સૂતેલી વાણીને સજીવન કરી રહેલા છે અને હાથ, પગ, કાન, ચામડી અને અન્ય ઇન્દ્રિયોને ચેતનતા આપી રહેલા છે. તે પ્રણાનમો ભગવતે પુરુષાય તુભ્યમ, પુરુષોત્તમ ભગવાનને હું પ્રણામ કરું છું. આવી સ્તુતિ કરે છે ધ્રુવજી. એ વખતે ધ્રુવજીને એવું જ્ઞાન થયું કે જેમ જુદા જુદા લાકડામાં પ્રવેશ કરેલ એક જ અગ્નિ પોતાની ઉપાધિ પ્રમાણે દેખાય છે. લાકડું નાનું હોય, મોટું હોય તો મોટો અગ્નિ દેખાય, કઠણ હોય તો એ પ્રમાણે દેખાય, કોઈ વધારે લાલ દેખાય, કોઈ વધારે ગ્રીન ટાઈપનો ભાવ દેખાય. અલગ અલગ પ્રકારની ઉપાધિ પ્રમાણે અગ્નિ અલગ અલગ પ્રકારનો ભાસે છે. કેમ કે જુદા જુદા ઉપાધિમાં જુદા જુદા લાકડામાં પ્રવિષ્ટ થઈ ગયો છે. પરમાત્મા ચેતનની ચેતનતા મનુષ્ય પ્રાણીના અલગ અલગ આકારોમાં પ્રવિષ્ટ થઈ છે. એના આધારે અલગ અલગ નામ રૂપાત્મક સૃષ્ટિ જણાય છે. અલગ અલગ ક્ષમતા છે દરેકના અંતઃકરણની. એના કારણે ગુણોની વધઘટના કારણે બહુ લાંબો પોળો સંસાર ઊભો થયેલો જણાય છે. એક જ અગ્નિ પોતાની ઉપાધિ પ્રમાણે ભાસે છે તેમ એક જ પરમાત્મા માયાના અસત ગુણોમાં પ્રવેશ કરી અનેક રૂપે ભાસી રહેલો છે. ધ્રુવજી કહે છે કે જેઓ વિષયોનું સુખ માગે છે તે પ્રભુ આપણી જે આ માયાની ઠગાઈ કરે છે. પ્રભુ આપના ચરણ કમરોનું ધ્યાન કરવાથી, આપના ભક્તોની કથા સાંભળવાથી પ્રાણીઓને જે આનંદ થાય છે તે આપના સ્વરૂપભૂત બ્રહ્મમાં મળી શકતો નથી.
ચરણ કમળનું ધ્યાન કરવાનો પણ એક આનંદ છે. પ્રભુના ભક્તોની કથા સાંભળવાનો પ્રત્યેક પ્રાણીને આનંદ થાય છે. કેમ? દ્વૈત છે તો દ્વૈત, પણ દ્વૈતે મિલન મધુરતા છે દ્વૈતમાં. તો જે સુખ, જે આનંદ ભક્તોની કથા સાંભળવાથી, ભગવાનનું ધ્યાન કરવાથી, ચરણ કમળનું એ મળે છે, એવો પરમાત્માના સ્વરૂપભૂત જે બ્રહ્મમાં મળી શકતો નથી. તો જે સુખ ઉપર કાળની તલવાર ખડી છે, એવા સ્વર્ગના વિમાનોથી પડવાવાળા પુરુષોને તો તે સુખ ક્યાંથી મળે? અહીંયા ધ્રુવજી બ્રહ્મના આનંદ કરતા ભજનનો આનંદ વધારે છે એવું જણાવે છે. સાકર થવું સારું કે સાકર ખાવી સારી? સાકર ખાઈએ તો ગળપણ છે, અને સાકર થઈએ તો કાંઈમાં અનુભવ નથી. એટલે ભક્તો જે છે એ ફરી ફરી જન્મ માગે છે. ભગવાન તમારી સેવા કરવી, પ્રભુ તમારા ભક્તોનો કથા ગુણગાન સાંભળવા કરવા અમને બહુ મજા આવે છે, અમને ફરી ફરીને મનુષ્ય જન્મ આપે. ધ્રુવજીને એવું લાગે છે કે પાણીમાં ડૂબેલો માણસ પાણી પી શકતો નથી. પાણી પીવાનો આનંદ તો પાણીમાં ના ડૂબ્યો હોય તે લઈ શકે. તેમ બ્રહ્મમાં ડૂબેલો જીવ બ્રહ્મનો આનંદ લઈ શકતો નથી. વલ્લભાચાર્યજીએ એક એવી વાત કરી, પુષ્ટિ માર્ગના જે પ્રવર્તક હતા, એ સગુણ ભક્તોને નિર્ગુણ બ્રહ્મનું સુખ ગમતું નથી. આ વલ્લભાચાર્યએ વાત કરી છે. સગુણ ભક્તો પરમાત્માને અવતાર માની, મૂર્તિ માની, એ મુજબ રૂપથી ગુણ સાથેનું પૂજન કરતા હોય તે સગુણ ભક્તો, તો એમને નિર્ગુણ બ્રહ્મનું સુખ ગમતું નથી. કારણ કે ત્યાં નિર્ગુણ બ્રહ્મની અંદર આનંદ ઉત્પન્ન થાય એવો કોઈ ભેદ નથી રહેતો, અભેદતા હોય છે. બે હોય તો આનંદ ઉભો થાય. જ્ઞાન માર્ગમાં એવું છે કે જે આનંદ ઉત્પન્ન થાય છે એનો નાશ થાય છે, અને એવો સંસારમાં સૌને અનુભવ છે. જે ઉત્પન્ન થવા વાળો આનંદ છે તે નાશ થાય છે. આ જ્ઞાન માર્ગની વાત છે. તો ભગવાનનો આનંદ પણ જો ઉત્પન્ન થશે તો એનો નાશ પણ થશે. એટલે જ્ઞાની એવું માને છે કે બ્રહ્મનું સ્વરૂપ વસ્તુતંત્ર છે. તે ઉત્પન્ન થવા વાળું બની શકે નહીં. ખરી રીતે શાસ્ત્રોમાં બંને રીત સાચી માની છે. જીવજન્ય આનંદ અનિત્ય થઈ શકે છે, પણ ભગવાનની કૃપાથી મળેલ ભગવતજન્ય આનંદ છે તે અનિત્ય થઈ શકે નહીં. જીવજન્ય આનંદ છે એ વિષયો અને ઇન્દ્રિયોના સુખથી મળે છે. તે તો રાત્રે સુષુપ્તિમાં નથી હોતો. જીવજન્ય આનંદ પુરુષ તંત્ર છે. રસ, મીઠો રસ આપણે લાગે છે સાકર ખાઈએ તો, પણ એ રસની ગ્રંથિ મટી જાય તો ગમે એટલી સાકર ખાઈએ તો ફૂકી લાગે, ફીકી, આનંદ જતો રહે. પુરુષ તંત્ર છે. મીઠાશ પારખવાની ગ્રંથિ સુકાઈ જાય તો આખી જિંદગી સુધી કોઈ મીઠાશનો અનુભવ ના. એટલે જીવજન્ય જે આનંદ છે એ રહે ખરી, જાય ખરી, અનિત્ય છે. પણ ભગવાનની કૃપાથી મળેલો જે ભગવત જન્ય આનંદ છે, બ્રહ્માનંદ છે, તે અનિત્ય હોઈ શકે. અખો કહે છે કે સૂતર આવે તેમ તું રે, જેમ તેમ કરીને હરીને લે. ધ્રુવજી સ્તુતિ કરતા કરતા કહે છે કે આપના ભક્તોનો મને સમાગમ થાય છે. આપના ભક્તોનો મને સમાગમ થાય કે જેથી હું આ સંસારને સુગમતાથી તરી જાઉં. ભગવાન
વિષ્ણુ ભગવાન ત્યાં પહોંચે છે ને એ સંવાદ ચાલે છે ધ્રુવજીને ભગવાન સાથે. મૂર્તિ હટી જાય છે, સાક્ષાત પરમાત્મા હાજર હોય છે. મારે આ સંસારને સુગમતાથી તરી જવો છે તો એવો નિર્ણય કર્યો છે કે ભગવાન તમારા ભક્તોનો સથવારો રહે મને કાયમ. જે ભક્તોને આપના ચરણ કમળની સુગંધ મળી છે એવા લોકોનો સંગ જો મને મળે અને કાયમી એમની સાથેનું જોડાણ રહે મને, કે જેથી કરીને હું આ સંસારને સુગમતાથી તરી જાઉં અને બ્રહ્માનંદનો આનંદ મારો ટકી. પ્રભુ આપનું મિલન જેને થયું છે એવા લોકોના સંગ જેમને મળેલ છે તે પોતાના શરીર, પુત્ર, મિત્ર, ઘર, સ્ત્રી કોઈને યાદ કરતા નથી. બરાબર દેખાતા આપના આ સ્થૂળ વિરાટ શરીરને હું જાણું છું, ધ્રુવ કહે છે. પણ જે બ્રહ્મ સ્વરૂપમાં વાણી પહોંચી શકતી નથી, એ તો વાચો નની વર્તનતે વાચારંભણમ વિકારો. જે બ્રહ્મ સ્વરૂપમાં વાણી પહોંચી શકતી નથી તે સ્વરૂપને હું જાણતો નથી, ધ્રુવજી કહે છે. એટલે કે નિર્ગુણ સ્વરૂપને તો જે તદ્દન નિષ્કામ ભક્તો હોય તે જ જાણી શકે છે. રામકૃષ્ણ પરમહંસને નિર્ગુણની ખબર નથી, સગુણ કાલીની ઉપાસના કરતા હતા, પણ ઈશ્વરે એ કામ સંભાળેલું છે. નિર્ગુણની ઉપાસના અને નિર્ગુણ સ્વરૂપનું જ્ઞાન કરવા માટે એવી પરિસ્થિતિ પરમાત્માએ સર્જી હતી કે તોતાપુરી તેમની પાસે પહોંચ્યા હતા. એટલે કે નિર્ગુણ સ્વરૂપને જો જે તદ્દન નિષ્કામ ભક્ત હોય તે જ જાણી શકે છે. ધ્રુવજી તદ્દન નિષ્કામ ભક્ત નહોતા, ભક્ત હતા પણ તદ્દન નિષ્કામી નહોતા. નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપમાં પ્રપંચ રજ્જુ સર્પની માફક અધ્યસ્ત છે. અધિષ્ઠાનનો સાક્ષાત્કાર અધ્યસ્તની નિવૃત્તિ રૂપ હોય છે. અધ્યસ્ત એટલે મનનો અભ્યાસ કરી કરીને સાચું માની અને સાચું એનું નાનું સૂતરનો તાંતણો એનું રાંઢવું બની ગયું, ગાંઠ પડી ગઈ કે આ સાચું. જેમ ઘડો સાંભળી અને ઘડાનો અધ્યાસ થઈ ગયો. પણ ઘડો અધ્યસ્ત છે માટીમાં, છે તો માટી જ, માટી સિવાય બીજું કાંઈ નથી. તમને એમ કહેવામાં આવે કે તમે ઘડો બોલો છો તો ઘડા ઉપર આંગળી અડાડો તો આંગળી અડશે માટી ઉપર. ફરી તમને પૂછું કે કેટલા ટકા ઘડો છે આમાં, તો કોઈ એમ કહો છો કે 50% ઘડો છે ને 50% માટી છે. ફરીથી પૂછું કે ના 100% માટી છે. હા છે તો 100% માટી. તો ઘડો અને માટી બેય છે? હા બેય છે ને. આપણે ઘડો તો છે જ ને. પછી એમ કહેવામાં આવે કે સારું ઘડો તમે લઈ જાઓ ને માટી મને આપી દો. બે ભાગ કરી, ભાગ પડતા નથી. કારણ કે ઘડો માટીમાં અધ્યસ્ત છે એટલે એ આરોપી જ છે. તો એનો અધ્યાસ મટી જાય તો ઘડો છે જ નહીં, ખાલી નામ છે. રાંઢવાની અંદર સાપ અધ્યસ્ત હોય છે એટલે સાપ લાગે છે, વૃત્તિ બની જાય છે સાપની. અંધારાના કારણે ક્ષોભવાળી વૃત્તિ બની ગઈ. શું હશે? તો સાપ પહેરી ગયો. હતો નહીં, સાપ વૃત્તિમાં પેઠો છે. અધિષ્ઠાનનો સાક્ષાત્કાર થાય ત્યારે અધ્યસ્તની નિવૃત્તિ થાય. જો અહીંયા રાંઢવું છે એ અધિષ્ઠાન છે, એની અંદર સાપની પ્રતીતિ છે તે અધ્યસ્ત છે. પણ અંધારું દૂર કરી અને અજવાળું કરી અને રસીનું જ્ઞાન થઈ જાય કે રસી છે તો સાપને કાઢવાની જરૂર પડતી નથી. અધ્યસ્ત છે એ અધિષ્ઠાનના જ્ઞાનથી તરત નિવૃત્ત થઈ જાય છે. રસીના જ્ઞાનથી સાપ
નિવૃત્ત થઈ જાય છે એક સાથે. એમ જ્ઞાન સૂર્ય પ્રગટી જાય એમાં જગત જે આખું અધ્યસ્થ છે તે બિલકુલ નિવૃત્ત થઈ જાય છે, પોતાના જ્ઞાનના સ્વરૂપનું પ્રાગટ્ય થઈ જાય. ધ્રુવજી જો એવી દશાની ઈચ્છા કરે તો એમને રાજ્યનું સિંહાસન મળે નહીં. ભગવાનનું સગુણ સ્વરૂપ અનંત હોવાથી તે આખા સ્વરૂપની ઉપાસના બની શકતી નથી. ભગવાનનું સગુણ સ્વરૂપ અનંત છે અને અનંતને માપવા વાળું આપણી બુદ્ધિનું ટમટમ્યું કેવડું. આપણે ઉપાસના કરીએ તો આપણી ક્ષમતાથી કરીએ ને કોઈ પણ વ્યક્તિ. આવા અનંત પરમાત્માની ઉપાસના કોઈ પણ કરી શકે નહીં, કારણ કે પ્રત્યેક મનુષ્યની અંદર અંતઃકરણની સીમિતતા છે. જ્ઞાન કરનાર જે ભૂમિકા છે એ અનંત નથી, અનંતનું જ્ઞાન કરી શકે નહીં. એટલે ભગવાનનું સગુણ સ્વરૂપ અનંત હોવાથી એવા અનંત આખા સ્વરૂપની ઉપાસના બની શકતી નથી, કારણ કે ઉપાસના કરનાર છે તે અનંત નથી. તેથી નિષ્કામ ભક્તો પોતે શરણાગત ભાવ રાખીને ભગવાનનો અનુગ્રહ માગ્યા કરે ફક્ત. અને સકામ ભક્તો ભગવાનના અમુક સ્વરૂપનું જ ધ્યાન કરી શકે છે, અમુક ભાગનું જ ધ્યાન કરી શકે છે અને જે લાભ જોઈએ તે મેળવે છે ધ્યાન કરીને. તો વિષ્ણુએ આ જગતને સ્થિતિ આપનાર, વિષ્ણુ છે એ આ જગતને સ્થિતિ આપનાર સ્વરૂપ છે. બ્રહ્મા છે એ ઉત્પત્તિ આપનાર સ્વરૂપ છે, વિષ્ણુ એ સ્થિતિ આપનાર સ્વરૂપ છે. તો જેને જગત સાચું લાગે છે અથવા જગતમાં ડૂબી ગયા છે, જગતના વિષયો ગમે છે, તો જગતમાં ધ્રુવની માફક કંઈ લાભ મેળવવાની ઈચ્છા હોય તો એમને માટે વિષ્ણુની ભક્તિ કરવી સારી. લાભ મેળવવો હોય તો ધ્રુવજી ભગવાનને કહે છે કે તમારી અંદર, આપની અંદર અનેક શક્તિઓ છે, એમાં અમુક વિરુદ્ધ ગતિવાળી પણ શક્તિઓ છે. હે પ્રભુ, આપની અંદર વિરુદ્ધ ગતિવાળી જે શક્તિઓ છે અહર્નિશ પ્રગટ થયા કરે છે. એવા અનંત આદ્ય આનંદ પાત્ર નિર્વિકાર બ્રહ્મને હું શરણે આવેલો છું. અહીં ભગવાનમાં વિરુદ્ધ ધર્મ છે એવું ધ્રુવજીને લાગે છે. તે વિરુદ્ધ ધર્મનો અર્થ એ પછીની સ્તુતિમાં ધ્રુવજી એમ જણાવે છે કે જેઓ નિષ્કામ ભાવથી નિરંતર આપનું ભજન કરે છે એવા શ્રેષ્ઠ ભક્તોને રાજ્ય વગેરે ભોગની ઈચ્છા રહેતી નથી. શું કહે છે? નિષ્કામ ભાવથી જો નિરંતર પરમાત્માનું ભજન કરતા હોઈએ તો તે એવા ભક્તને રાજ્ય મેળવવાની કે ભોગની ઈચ્છા ના રહે. તેથી પરમ પુરુષ રૂપ આપના ચરણ કમળની પ્રાપ્તિ એ જ ભજનનું ફળ છે. ધ્રુવજીની સ્તુતિ છે આ. તો પણ ગાય જેમ વાછરડાને દૂધ પાય છે અને વાઘ વગેરેથી બચાવે છે, તેમ ભક્તો ઉપર અનુગ્રહની ખાતર, અનુગ્રહ કરવા માટે સદા ચિંતામાં રહેવાવાળા અમારા જેવા સકામ ભક્તોની ઈચ્છા પૂરી કરીને પણ આપ અમને સંસાર સાગરથી બચાવી લો. પૂર્ણ પુરુષાર્થ છે, આટલી તપશ્ચર્યા કરી છે છતાં ભગવાનને અલગ માન્યા છે અને પોતે ભગવાનને સ્તુતિ કરે છે કે સંસાર સાગરથી બચાવી લો, મતલબ ભય ચાલુ રહે. વાસ્તવિકતા એ દ્રઢ સાક્ષાત અપરોક્ષ અનુભવ હોય કે અહમ અસ્મિ પરબ્રહ્મ, તો બે રહેતા નથી. સ્તુતિ કરી અને સુખ માગવા વાળો રહેતો જ નથી.
ભગવાને જવાબમાં ધ્રુવજીને કહ્યું છે કે તારા મનમાં જે સંકલ્પ છે તે હું જાણું છું, અને જે લાભ મળવો મુશ્કેલ છે તે પદ તને આપું છું. જે ધ્રુવલોકને આજ સુધી કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. ધ્રુવ એટલે સ્થિરતા, અચલતા. તો આ જે તને પદ આપું છું તે ઘણો કાળ રહેવાવાળું છે, ઘણા સમય સુધી રહેવાવાળું છે, તે હું તને આપું છું. જ્યારે તારા પિતા તને રાજ્ય દઈને વનમાં ચાલ્યા જશે ત્યારે તું 36,000 વર્ષ સુધી આ પૃથ્વીનું રાજ્ય કરીશ. તારો જે ભાઈ છે એનું શિકારમાં મરણ થશે અને તું અંતકાળે મારું સ્મરણ કરી મારા નિજ ધામમાં જઈશ, કે જ્યાંથી પાછું આવવું પડતું નથી. નદ્દ તે ધામ એવું છે કે ત્યાંથી પરમધામ છે, પાછું આવવું પડતું નથી. વિષ્ણુ ભગવાન કહે છે કે અહીં 36,000 વર્ષની વાત સાંભળી ભાગવત સાંભળનારાઓને આપણને કેટલાકને એવી શંકા ઉત્પન્ન થાય છે, પણ સૂર્યની આસપાસ જેમ આપણી પૃથ્વી વર્ષમાં એક વખત ફરે છે, એમ બીજી કેટલીક પૃથ્વીઓ પણ છે. તો એમાં કોઈ એવી પણ છે કે જેમને સૂર્યની આસપાસ એક આંટો મારતા આપણા 1,000 વર્ષ થાય. આપણી પૃથ્વી વર્ષમાં એકવાર આંટો ફરતી હોય તો કેટલીક પૃથ્વીઓ એવી છે કે 1,000 વર્ષ થાય એક આંટો મારતા. કારણ શું છે કે સ્થળ અને કાળ જુદા પાડી શકાતા નથી, અને તે અત્યારના વિજ્ઞાનથી સિદ્ધ થયેલું છે. ધ્રુવે ભગવાનની પૂજા કરી અને પછી ભગવાન પોતાના લોકમાં ચાલ્યા ગયા છે. પોતાના સંકલ્પની પૂર્તિ થવાથી ધ્રુવજી પોતાના નગરમાં પાછા આવ્યા, પણ એમનું ચિત્ત વધારે કોઈ પ્રસન્નતા ના પામ્યું. એમના મનમાં એવો વિચાર હતો કે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનાર જે સનંદન કે બીજા સિદ્ધગણ જે પદને અનેક જન્મ પછી મેળવી શકે છે, એવા ભગવાનના ચરણ મેં 6 મહિના પહેલા મેળવી લીધા, તો પણ ભેદ બુદ્ધિને લઈને મારે એ ચરણથી જુદા થવું પડ્યું છે. वास्तविकता हे दुख सारा द्वैत में कोई नहीं उसकी दवा, यह दृश्य सारा है मृषा फिर द्वैत कैसा वाह वाह. चिन्ह मात्र हूं मैं एक रस मम कल्पना यह दृश्य है, मैं कल्पना से बाह्य हूं आश्चर्य है आश्चर्य है. द्वैत ભેદ બુદ્ધિ છે. દ્વૈત એટલે ભગવાનના ચરણ મેં 6 મહિના પહેલા મેળવી લીધા, તો પણ ભેદ બુદ્ધિને લઈને મારે તે ચરણથી જુદું થવું પડ્યું છે. મારી મૂર્ખતા તો જુઓ, ધ્રુવ કહે છે કે મેં ભગવાનને મેળવીને સંસારના નાશવંત પદાર્થોની માગણી કરી છે. પાછળથી રડ્યા પછી ડાપણ આવ્યું છે. તેથી એવું લાગે છે, ધ્રુવજી કહે છે કે સ્વર્ગના દેવોને મારી ઈર્ષા કરીને મારી બુદ્ધિને તે વખતે ભ્રષ્ટ કરી નાખી હતી, ભૂલ સમજાણી છે પોતાની. જેમ સૂઈ ગયેલો પુરુષ સ્વપ્નમાં પોતાની કલ્પનાથી ઊભા કરેલા સાપ, વાઘ આ બધાથી ભય પામે છે. ઊંઘમાં કશું હોતું નથી, સ્વપ્નમાં પણ પોતાની કલ્પનાઓ જ હોય છે. નથી સાપ હોતો, નથી વાઘ હોતો, નથી કોઈ સંજોગ હોતો, ભય પામે છે. તો વાસ્તવમાં આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ ન હતો. ત્યાં ભગવાનની માયાથી મોહિત થઈને ભેદ બુદ્ધિ રાખીને હું ભાઈને શત્રુ માની અને દ્વેષરૂપી હૃદયના રોગથી તપાયમાન થઈ રહેલો છું. ધ્રુવજી કહે છે, શું કહે છે? આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ નથી, છતાંય ભગવાનની માયાથી મોહિત થઈને આ બધો બીજા પદાર્થો જણાય છે. આત્મા સિવાય મોહિત થઈને જણાય છે. એ જ માયા.
પરમાત્માનું વિવર્ત છે, સ્વભાવ છે આખું જગત છે, છતાં નોખું દેખાય છે જગતના ભાવે. ત્રણ લોક બ્રહ્મરૂપ જ છે. પણ ખ્યાલ કેવી રીતે આવે? આપણો પોતાના અનુભવના આધારે તે આખો ખ્યાલ આવે છે. જાગ્રત પુરુષ દ્રશ્યનો અનુભવ કરે છે અને જાગ્રત નથી, સુષુપ્તિમાં સ્વપ્ન દ્વારા પણ એ દ્રશ્યનો અનુભવ તો કરે જ છે. તે રીતે પ્રલય કાળ એટલે બધું નાશ પામી ગયું હોય તોય કોઈ બીજો પુરુષ સૃષ્ટિનો શરૂઆતનો અનુભવ, પ્રલય થઈ રહ્યો હોય તો નવી સૃષ્ટિનો અનુભવ ના થયો. સૃષ્ટિ જે છે એ ચિદાકાશનું સ્વરૂપ નથી, પણ ચિદાકાશના વિવર્તને લીધે એનું ભાન થાય છે ખાલી. એટલે જેટલું પરમાત્મા સિવાય જેટલું જણાય છે અલગ અલગ, એ ફક્ત ભાનાત્મક છે વિવર્તના કારણે. પરમાત્મા બધું બનતો રહેલો છે, પણ બીજું જણાય પરમાત્મા સિવાયનું એ વિવર્તનું ભાન, ચિદાકાશના વિવર્તને લીધે એનું ભાન થાય છે ખાલી. તે બીજાને નથી પણ થતું. જે ચિદાકાશનો જ તરંગ છે અને એમાં સત અને અસત એ બધું શું હોય? કાંઈ નથી હોતું. જો ચિદાકાશ રૂપે, પરમાત્મા રૂપે, બ્રહ્મ રૂપે જોઈએ તો આ બધું સર્વત્ર છે તે સમગ્ર વિશ્વ ને પોતાના સ્વરૂપે જોઈ લઈએ. અને પોતાના સ્વરૂપે જોઈએ તો આજે જેટલું દેખાય છે સર્વત્ર સર્વદા કાંઈ નથી, કાયમ રહેવાવાળું નથી. આટલું લાંબુ છે એવું નથી, બધામાં છે એવું નથી. બ્રહ્મ જ સર્વરૂપ છે અને તે સદરૂપ અને અસદરૂપ હોવાથી વિશ્વ પણ એવું લાગે છે આપણને. બ્રહ્મ સદરૂપ ને અસદરૂપ હોવાથી બ્રહ્મ સદરૂપ જ છે. વિશ્વ જે છે સદરૂપ અને અસદરૂપ હોવાથી વિશ્વ પણ એવું જ દેખાય છે. જો ચિદાકાશ અવિનાશી છે તો તે રીતે સૃષ્ટિ અવિનાશી જ છે. પણ ચિદાકાશના ચશ્મો, બ્રહ્મના ચશ્મા પહેરેલા હોય, આત્મભાવના ચશ્મા પહેરેલા હોય તો જગત આત્મભાવ રૂપે છે, કાયમી છે, નિત્ય છે. પણ દેહ ભાવના ચશ્મા પહેરેલા હોય તો જગત વિનાશી લાગે, દુઃખકારક લાગે. જ્યાં સુધી સત્ય સ્વરૂપ ઓળખાયું નથી ત્યાં સુધી આ દ્રશ્યનો આભાસ થાય છે. પરંતુ જ્યારે આત્માનું સત્ય સ્વરૂપ સમજવામાં આવે તો અવિનાશી બ્રહ્મ છે, બીજું કાંઈ છે જ નહીં. કારણ કે બીજી બધી નામરૂપાત્મક લકીરો બનવાનો બંધ થઈ જાય છે, સહજ પ્રતીતિ માત્ર રહે છે, બાકીનું બધું. સર્વત્ર ચિદાકાશ સર્વરૂપ છે, તે નિત્ય છે, અનંત છે, ત્રણેય કાળના રૂપે તે જ છે. અને એ ચિદાકાશની અંદર બધી વસ્તુ બ્રહ્મરૂપે જોતા સદૈવ સર્વત્ર બ્રહ્મ લાગે છે. એવું અંજન જો અંજાઈ ગયેલું હોય આત્માના રૂપે, હું આત્મા છું, તો બધે આત્મા જણાય. એવું આજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. ભગવાનના દર્શનથી બધું કામ સિદ્ધ થતું નથી, કારણ કે સગુણ ભગવાનના દર્શન થાય છે આપણને. અહીંયા ધ્રુવજીને પરમાત્માનું દર્શન થયું છે પણ દ્વૈત બુદ્ધિ રહી ગઈ છે, એનો પસ્તાવો થાય છે. 3600 વર્ષની વાત સાંભળી કે 36,000 વર્ષ હોઈ શકે તો હા, પૃથ્વીની ગતિ ઓછા વધતાના પ્રમાણમાં એ થઈ જાય. તો ભગવાનની માયાથી મોહિત થઈને જો ભેદ બુદ્ધિ આપણી હોય તો ભાઈ ને શત્રુ ને મિત્રો ને સારું ને નબળું ને દ્વેષ ને રાગ ને આ બધા હૃદયના તાપો ઉત્તાપો બધું રહે છે. ક્યારે રહે છે? મોહિત બુદ્ધિ હોય, સંસારવાળી બુદ્ધિ હોય, દેહાત્મક ભાવ હોય. અર્જુન
મહાભારતની અંદર લડાઈ કરતો તો તારે સગુણ ભગવાન રથ ઉપર બેઠા હતા, તો પણ એમની હાજરીમાં તે કહે છે કે મન ચંચળ છે કે એને વશ કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે સગુણ નોખા લાગતા હતા. તો અહીંયા ધ્રુવ અને વિષ્ણુ ભગવાનનો જે સંવાદ થાય છે બહુ મજાનો છે. સગુણ નિર્ગુણની ઉપાસના કરતાં કરતાં નિર્ગુણમાં પ્રવિષ્ટ થવું, અને ધ્રુવજીના હજુ પ્રશ્નો છે, અનુભવો છે, એ વધારાની બાકીની કથા આપણે આવતીકાલે લઈશું. સચ્ચિદાનંદ ભગવાનની જય. ગુરુ બ્રહ્મા